હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના સમયમાં આપણા શરીરનું સૌથી વધારે આપણા દ્વારા જો કોઈ અવગણાયેલું અંગ હોય તો એ છે આપણા કાન. જી હા મિત્રો, કાન એ આપણા માટે કેટલું મહત્વનું અંગ છે તે આપણે લોકો નથી સમજતા, અને એટલા માટે જ કાનને લગતી સમસ્યાઓ આજકાલ દિવસે ને દિવસે વધી રહી છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ કે કાનની ગમે તેવી સમસ્યા હોય, તે પછી કાનમાંથી આખો દિવસ સીટી વાગતી હોય, કાનમાંથી હળવો હળવો અવાજ આવ્યા રાખતો હોય, તમને સંભળાવાની ક્ષમતા છે તે તમારા ઘટાડો થઈ ગયો છે, અથવા તો સંભળાવાનું સાવ બંધ જ થઈ ગયું છે, કે પછી કાનને લગતી ગમે તેવી સમસ્યા હશે, તેનો સંપૂર્ણપણે ઘરગથ્થુ અને સચોટ અને સંપૂર્ણ આયુર્વેદિક ઉપાય આજના આ વિડીયોમાં હું તમને લોકોને આપવાનો છું. મિત્રો, એટલું હું તમને ગેરંટી સાથે કહું છું કે આખો વિડીયો તમે લોકો જરા પણ સ્કીપ કર્યા વિના જોઈ લેશો તો પછી કાનને લગતા અન્ય કોઈ પણ વિડીયો તમારે જોવાની જરૂર નહીં પડે, અને આ વિડીયોમાં તમારી કાનની સમસ્યાના તમામ ઉપાયો છે તે તમને મળી રહેશે. કારણ કે આજના આ વિડીયોમાં હું તમને કાન માટેની અમુક એવી કસરતો સૂચવવાનો છું. કાન માટે કયા ટીપા છે તે સર્વશ્રેષ્ઠ માની શકાય છે. આ ઉપરાંત કાન માટે એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેને કરવાથી આપણી સાંભળવાની ક્ષમતા ઘટી ગઈ છે તો તે વધવા લાગશે, અથવા જરા પણ નથી સંભળાતું તો પણ કયા પ્રયોગો કરી શકાય કે જેનાથી ફરીથી આપણને સંભળાવા લાગશે. આ અંગેની તમામ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, વાત કરવા જાઉં તો આપણે લોકો એવું સમજીએ છીએ કે આપણા કાન છે તે માત્ર સાંભળવા માટે જ ઉપયોગી છે, પરંતુ ના, તમને જણાવી દઉં કે કાન છે તે ખૂબ જ નજીકથી આપણા મગજ સાથે સંકળાયેલા છે. તેની સાથે સાથે તે આપણી ગરદન છે, નાક છે, મોં છે અને હાડકાઓ સાથે પણ સારું એવું કનેક્શન ધરાવે છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ઊંચો અવાજ સાંભળ્યા પછી જો તમને લોકોને પણ કાનમાં એકદમ ધાક પડી જાય છે, કે પછી કાનમાં દુખાવો થવા લાગે છે, કે પછી કાનમાં અવાજ આવવા લાગે છે, કે એકદમ કાનમાં સીટી વાગતી હોય તેવો અવાજ તમને લાગે છે, તો મિત્રો ચોક્કસથી એવું સમજજો કે તમારી કાનની ક્ષમતા છે તેમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો છે. મિત્રો, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તેના દ્વારા પણ એક એવો અંદાજ આપવામાં આવ્યો છે કે 2050 સુધીમાં લગભગ દર 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ છે તેની સાંભળવાની ક્ષમતામાં ખૂબ જ વધારે અસર થવાની છે. આ ઉપરાંત મિત્રો કહેવા જાઉં તો આવી સાંભળવાની ક્ષમતામાં અસર થવા માટે ખૂબ જ વધારે કોઈ વસ્તુ જવાબદાર હોય તો એ છે વધુ પડતો ઘોંઘાટ. અને આ વધુ પડતો ઘોંઘાટ છે તેમાં ઘણા લોકો તો આનંદનો અનુભવ કરે છે. જેમ કે તમને સામાન્ય ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો વધારે પડતો ઇયરબડ્સનો અથવા તો હેન્ડ્સફ્રીનો ઉપયોગ છે. આ ઉપરાંત લાંબો સમય સુધી મોબાઈલમાં વાત કરવાની ક્ષમતા છે, કે પછી આગળ વાત કરવા જાઉં તો ઘણા લોકો છે તે અવારનવાર અથવા તો રોજે રોજ કાનની સળીઓ વડે કાનને સાફ કરવાનું કરે છે, અથવા તો ઘણા લોકો છે તે એવો પ્રયત્ન કરે છે કે કાનને સીધો આંગળીઓ વડે જ સાફ કરે છે, અથવા વધારે પડતું સ્મોકિંગ કે આલ્કોહોલનું સેવન છે તેનાથી પણ તમારા કાન છે તે ખરાબ થઈ શકે છે. મિત્રો, આનાથી પહેલાં સામાન્ય બાબતોની તમને લોકોને વાત કરવા જાઉં તો તમારે લોકોએ ચોક્કસથી સૌથી પહેલાં શું કરવું જોઈએ, તો જ્યારે પણ તમે લોકો એકલા હો અને લાંબો સમય સુધી ફોનમાં વાત કરવાની હોય તો ફોનને કાનની નજીક ન રાખતા તેને સ્પીકર પર રાખી અને વાત કરશો તો તે તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, અવારનવાર કાનની સળીઓ વડે તમારે કાન છે તેને સાફ ન કરવા જોઈએ. આ ઉપરાંત કોઈ ધારદાર તીક્ષ્ણ વસ્તુઓ વડે ઘણીવાર તો ઘણા લોકો ચાવીઓ વડે કાનને સાફ કરતા હોય છે. આવું ન કરવું જોઈએ, આનાથી બચવું જોઈએ, કારણ કે કાન છે તે એવું કુદરતે આપેલું અવયવ છે કે જે પોતાની જાતે જ પોતાને સાફ કરી લે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હવે એવી 5 સ્ટેપની કસરત જણાવું છું જેને તમે લોકો કરશો, ખાસ કરીને 40, 50, 60 કે 70 વર્ષની ઉપરના વડીલો છે તે લોકો જો આ કસરત કરશે તો તેમની જે સાંભળવાની ક્ષમતામાં ખૂબ જ મોટો ઘટાડો થઈ ગયો છે તે સંપૂર્ણપણે ફરીથી આવી જશે. પણ મિત્રો, તમને જણાવી દઉં કે તમારી સાંભળવાની ક્ષમતા છે તે કોઈ રાતોરાત નથી ઘટી ગઈ. એ જ પ્રમાણે તમારી સાંભળવાની ક્ષમતામાં પણ કોઈ રાતોરાત વધારો નહીં થઈ જાય. એનો મતલબ કે આ પ્રયોગને એક દિવસ કરી લેશો અને આવતીકાલથી ખૂબ જ મોટા અવાજો અને ખૂબ જ ધીમા અવાજો પણ સાંભળવા લાગશો, એવું નહીં બને. આ પ્રયોગને તમારે લોકોએ આગલા 1, 2, 3 મહિનાઓ સુધી સતત રોજે રોજ નિયમોની સાથે રિપીટ કરવો પડશે. તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમે લોકો ફરીથી કહી ઉઠશો કે વાહ, શું જબરજસ્ત વાત કીધી છે, ખરેખરમાં હવે અમે બધું જ સાંભળી શકીએ છીએ, એ પણ ખૂબ જ સરળતાથી.
મિત્રો તમને જણાવી દઉં આ પ્રયોગમાં શું કરવાનું છે. તો તેમાં સૌથી પહેલાં તો સ્ટેપ નંબર 1ની વાત કરવા જઈએ તો આ માટે તમારે લોકોએ કાનને 3 રીતે ખેંચવાના છે. મિત્રો કાનને ઉપરના ભાગેથી એકદમ વધારે નહીં પણ ધીમે ધીમે આ રીતે આપણે લોકોએ ઉપરના ભાગેથી સહેજે ખેંચવાના છે. આ પ્રયોગ ક્યાં સુધી કરવાનો છે તો લગભગ 10 સેકન્ડ સુધી. આ રીતે 10 સેકન્ડ સુધી ઉપરના ભાગે આપણે કાનને ખેંચેલા રાખવાના છે. 10 સેકન્ડ સુધી પછી આપણે લોકોએ કાનને અહીંથી પાછળના ભાગે આમ ખેંચવાના છે. પહેલાં ઉપરની બાજુ ખેંચવાના છે, ત્યાર પછી પાછળની બાજુએ બહુ વધારે જોર નથી લગાડવાનું, થોડું જોર લગાવી અને પાછળની બાજુએ ખેંચવાના છે. અને બસ સેમ આ જ પ્રયોગ આપણે લોકોએ નીચેની બાજુ પણ કરવાનો છે અને નીચેની બાજુ પણ લગભગ 10 સેકન્ડ સુધી કાનને આપણે લોકોએ ખેંચેલા રાખવાના છે. મિત્રો તમે કહેશો કે ભાઈ આ કાન ખેંચવાથી શું ફાયદો થશે, તો તમને લોકોને જણાવી દઉં કે કાનને તમે લોકો જ્યારે આ રીતે ખેંચો છો ત્યારે તેની અંદરની જગ્યા વધે છે અને તમારી સાંભળવાની ક્ષમતામાં વધારો થાય છે. મિત્રો પહેલાં એ સમજી લો કે આપણો કાન છે ને તે ખરેખરમાં 3 ભાગોનો બનેલો છે. ખરેખરમાં તેને અંતઃકર્ણ, મધ્યકર્ણ અને બાહ્યકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અંતઃકર્ણ છે તેની અંદર વાળ આકારના ખૂબ જ નાના કોષો આવેલા હોય છે અને જ્યારે કોઈ પણ ધ્વનિના તરંગો આ બાહ્યકર્ણ મારફતે અંતઃકર્ણ સુધી પહોંચે છે ને ત્યારે આ નાના વાળ જેવા કોષો છે તે જ આ ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડે છે અને તેના દ્વારા આપણે લોકો આ અવાજને ઓળખી શકીએ છીએ. હવે બને છે એવું કે જ્યારે એકદમ લાઉડ નોઇસ હોય છે એટલે કે ખૂબ જ ઊંચો અવાજ હોય છે ત્યારે ધીમે ધીમે આ અંદરના અંતઃકર્ણમાં રહેલા કોષો છે તેને નુકસાન પહોંચવા લાગે છે અને પરિણામે આપણી સાંભળવાની ક્ષમતા ઘટવા લાગે છે. તો પહેલું સ્ટેપ મિત્રો અહીં મેં તમને જણાવી દીધું તે પ્રમાણે કાનને આપણે લોકોએ ખેંચવાના છે. ત્યાર પછી મિત્રો બીજા સ્ટેપની વાત કરવા જાઉં તો આ બીજા સ્ટેપને ખૂબ જ વધારે અસરકારક માનવામાં આવે છે. આ માટે તમારે લોકોએ આગલી 30 સેકન્ડ સુધી તમારી આંખોને બંધ કરી દેવાની છે અને ત્યાર પછી કાન ઉપર જ આખા શરીરનું ધ્યાન આપવાનું છે અને કાનની મદદથી આજુબાજુમાંથી આવતો જે કોઈ પણ અવાજ છે તેને એકદમ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો જ્યારે તમારી આંખો બંધ હશે ત્યારે તમારી આંખો માટે જે શક્તિ વપરાય છે તે ઉર્જા પણ મગજ આપણું કાન તરફ ડાયવર્ટ કરશે અને કાન છે તે ઝીણામાં ઝીણો અવાજ પણ સાંભળવાનો પ્રયત્ન કરશે. અને એવો નિયમ પણ છે કે જે ધીમા અવાજો આવે છે તેને કાન વધારે ચપળતાથી સાંભળવાનો પ્રયત્ન કરે છે. મિત્રો આનાથી ખૂબ જ વધારે ફાયદો થશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે ત્રીજું સ્ટેપ આપણે લોકોએ કરવાનું છે. તેમાં તમારે લોકોએ આંખો છે તેને ધીમે ધીમે બંધ કરવાની છે અને ત્યાર પછી તમારે લોકોએ અહીં આગળનો જે પ્રયોગ કરવાનો છે તેમાં કાનને માત્ર થેન્ક્સ કહેવાનું છે. હવે થેન્ક્સ શા માટે તો એ મિત્રો જણાવી દઉં તમને લોકોને. તમે લોકો તમારા કાન છે તેને આંખો બંધ કરી એકદમ કાન પર ફોકસ કરી અને કાનને આભાર માનવાનો છે. કાનને મનથી કહેવાનું છે, મોઢેથી બોલીને પણ કાન સાંભળે તે રીતે કહેવાનું છે કે તમે મારો આખી જિંદગી ખૂબ વધારે સાથ આપ્યો છે અને હજુ પણ તમે બીમાર નથી પડ્યા, તમે તમારું કામ બરાબર જ કરો છો અને તમારે ફરીથી કાર્યવંતુ બની જવાનું છે. મિત્રો આવું કહેવું કદાચ તમને હાસ્યાસ્પદ લાગશે પણ આ હકીકત છે. કારણ કે તમે લોકો જ્યારે આવું બોલો છો ત્યારે તમારા મગજમાં કોર્ટિસોલ નામનો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જે કાનને ફરીથી કાર્યક્ષમ બનાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી હોય છે. ત્યાર પછી મિત્રો આગળનો જે પ્રયોગ કરવાનો છે સ્ટેપ નંબર 4ની વાત કરવા જાઉં તો આ પ્રયોગની અંદર તમારે લોકોએ કરવાનું છે એવું કે તમારે લોકોએ માત્ર તમારા કાન સાંભળી શકે એવી શાંત જગ્યાએ બેસવાનું છે અને એકદમ ધીમે ધીમે આંખો બંધ કરી અને તમારા મોઢા વડે જ કંઈક બોલવાનું છે. હવે આ તમારે જે બોલવાનું છે તેમાં અ, આ, ઈ એ બોલી શકો છો પણ એકદમ ધીમે ધીમે કે જે માત્ર તમારા કાન જ સાંભળી શકે અને કાન વડે એ અવાજને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. હું અહીં તમને કરીને બતાવું છું કઈ રીતે કરવાનું છે. આંખો બંધ કરી અને એકદમ ધીમે ધીમે અ, ઈ, બસ મિત્રો આ જ પ્રયોગ કરશો તો આ
પાંચે પાંચ સ્ટેપ મેં જે તમને જણાવ્યા એ બધા જ ને આપણે લોકોએ એકી સાથે રોજે રોજ અને શક્ય હોય તો સવાર અને સાંજ દિવસમાં 2 વાર રિપીટ કરશો તો ખૂબ જ વધારે ફાયદો થશે. તેની સાથે સાથે એક બોનસ ટિપ્સ મિત્રો તમને આપી દઉં કે જ્યારે આ 5 સ્ટેપ કરો છો ને ત્યારે મોઢાની અંદર માત્ર એક જ ઘૂંટડો, યાદ રહે વધારે નહીં, માત્ર એક જ ઘૂંટડા જેટલું તમારે લોકોએ નવસેકું પાણી ભરી રાખવાનું છે. તો આનાથી આ જે પ્રયોગ કરો છો તેની કાર્યક્ષમતામાં 10 ગણો વધારો થઈ જશે. કદાચ પહેલા અઠવાડિયામાં કોઈ જ ફેરફાર ન જણાય, બીજા અઠવાડિયાથી જે ફેરફાર થવાની શરૂઆત થશે તે તમે લોકો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. પહેલાં તમારા ઘરના જે તમને 2-3 વાર મોટા અવાજે બોલાવતા એ હવે નહીં બને, માત્ર એક જ વારમાં તમે ખૂબ જ સરળતાથી પણ તેમને સાંભળી શકશો. ત્યાર પછી હવે આગળ વાત કરવા જઈએ એવા ટીપાઓ વિશે, એવી વસ્તુઓ વિશે કે જેનો પ્રયોગ આપણે કાન માટે કરી શકીએ છીએ. મિત્રો ત્યાર પછી વાત કરવા જઈએ તો જો તમને લોકોને પણ કાનમાં કંઈક આખો દિવસ સળવળાટ થતો હોય એવો અહેસાસ થાય છે તો એના માટેનો પ્રયોગ હવે સૂચવું છું. હવેના જે પ્રયોગો છે તે સ્પેસિફિક કાનને લગતી સમસ્યાઓમાં કેવી સમસ્યામાં કયા પ્રયોગ કરી શકાય તે વિશે કહેવાનો છું. સૌથી પહેલાં તો કાનમાં કંઈક ધીમો સળવળાટ આખો દિવસ થયા કરે છે તો તમારે લોકોએ ઉપયોગ કરવાનો છે એક સામાન્ય પ્રયોગનો, અને તેમાં લેવાનું છે આપણે લોકોએ લસણ. જી હા મિત્રો, આ લસણની કળીઓ લઈ તેને સાણસી અથવા તો ખલદસ્તા વડે બરાબર પીસી 1-2 કળીઓને અને ત્યારબાદ તેને પાણીમાં ગરમ કરી લેવાની છે 2 થી 3 મિનિટ સુધી. હવે આ પાણીને ગાળી અને પીવાનું શરૂ કરી દેશો રોજે રોજ 1-1 ગ્લાસ, તો તમને લોકોને થોડા જ દિવસોની અંદર આ કાનનો સળવળાટ છે તે સંપૂર્ણપણે બંધ થયેલો જણાશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો આ માટે તમે લોકો લસણના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે કોઈ પણ એક તેલ લઈ અને તેની અંદર 2 થી 4 જેટલી લસણની કળીઓને પીસી અને થોડું ગરમ કરી અને આમાંથી માત્ર 1-1 ટીપું રાત્રે સૂતા સમયે કાનમાં ઉમેરી દેશો તો તેનાથી પણ 2-4 દિવસોની અંદર જ કાનનો થતો સળવળાટ છે તેમાંથી તમને લોકોને સંપૂર્ણપણે રાહત મળી રહેશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો કાનને લગતી સમસ્યાઓ હોય તો તેમાં તમે કાનમાં ક્ષાર ઓઇલ આવે છે, આ ક્ષાર તેલ જે છે તેનો ઉપયોગ પણ કાન માટે કરવામાં આવે છે આયુર્વેદમાં. તે આયુર્વેદની દ્રષ્ટિએ કાન માટે ઉપયોગી તેલ બની રહે છે. આ ઉપરાંત જો તમારા કાનની અંદર વધારે માત્રામાં મેલ થતો હોય અથવા તો તમારા કાન છે તે અવારનવાર સુકાયેલા રહેતા હોય તો તમારે લોકોએ બિલ્વા ઓઇલ આવે છે, આ બંને એવા ઓઇલ છે કે જેને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. આ તેલનો ઉપયોગ કાન માટે કરશો અને કાનમાં તમે લોકો 1-2 ટીપા નાખશો રોજે રોજ તો તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારની કસરતો કરવી જોઈએ કે જે તમારા કાનની તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે. આ માટે આપણે લોકો શરૂ કરીએ. સૌથી પહેલાં તો તમારા બંને હાથ છે તેને બરાબર રીતે ઘસી લેવાના છે. તેમાં ગરમી ઉત્પન્ન થાય ત્યારે આ બંને હાથને હવે આપણે આંખો પર મૂકવાના છે. મિત્રો યાદ રહે, અહીં આંખોને દબાવવાની નથી, માત્ર આંખો પર મૂકવાના છે અને આંખોની સમઘડી દિશામાં આ રીતે આપણે લોકોએ કસરત કરવાની છે. કસરત કરીએ ત્યારે આંખોને બંધ રાખવાની છે અને સમઘડી દિશામાં આંખો પર હાથ આપણે ફેરવવાનો છે. બસ માત્ર 10 થી 15 મિનિટ, 10 થી 15 વાર આ પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ વિષમઘડી દિશામાં પણ આ પ્રયોગ કરવાનો છે. આ રીતે 10 થી 15 વાર કરી લીધા પછી હવે હાથને ધીમે ધીમે નીચે લઈ આવો, આંખો ખોલી, અને હવે તમારે તમારા હાથ છે તેને જોવાના છે. બસ પછી સેમ આ જ પ્રયોગ તમારે લોકોએ તમારા કાન માટે પણ કરવાનો છે. કાન પર થોડું દબાણ આપીને, મિત્રો યાદ રહે જોરથી નથી દબાવવાના, માત્ર થોડું દબાણ આપી અને આ રીતે કાનને આપણે લોકોએ સમઘડી દિશામાં ફેરવવાના છે. અને સેમ 10 થી 15 વાર આ પ્રયોગ કર્યા પછી ફરીથી આ જ પ્રયોગને આપણે વિષમઘડી દિશામાં પણ કરવાનો છે. આનાથી તમારા કાનની સારામાં સારી કસરત થઈ જશે અને તમને લોકોને કંઈક સારું ફિલિંગ આવશે, તમને લોકોને સારો અહેસાસ થશે. ત્યાર પછી પહેલાંના સમયમાં તેલ નાખતી સમયે માત્ર આંગળીઓ વડે જે મસાજ આપવામાં આવતી હતી તે જ રીતે આપણે આખા માથાના વાળને પણ આ રીતે ધીમે ધીમે મસાજ આપવાની છે, સારામાં સારી રીતે 3 થી 4 મિનિટ સુધી. મિત્રો આનાથી તમારા કાનમાં જબરજસ્ત ફેરફારો તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી આપણે લોકોએ કાનમાં વેક્યુમ છે તે ક્રિએટ કરવાનો છે. આ માટે ફરીથી હાથને બરાબર રીતે ઘસી લો અને ત્યાર પછી આ કાનની બાજુમાં તમારા હાથ છે તેને લઈ જાઓ, છોડી દો, લઈ જાઓ, છોડી દો, લઈ જાઓ, છોડી દો, લઈ જાઓ, છોડી દો. આ પ્રયોગ છે તેને પણ 10 થી 15 વાર તમારે લોકોએ રિપીટ કરવાનો છે.
મિત્રો આનાથી તમને લોકોને આ સામાન્ય બાબતો લાગશે, પણ તમારી સાંભળવાની ક્ષમતામાં જે જબરજસ્ત વધારો થશે તે તમે લોકો એકવાર કરીને અનુભવ કરો પછી જ તમે લોકો કહી શકશો. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો તમને લોકોને કાનને લગતી સમસ્યા રહેતી હોય, કાનમાં દુખાવો રહેતો હોય કે અન્ય કાનની સમસ્યા હોય તો તેમાં તમે લોકો ટી ટ્રી ઓઇલ આવે છે તેને ઓનલાઈન મંગાવી શકો છો. આનો ઉપયોગ પણ કરી શકો છો. મિત્રો એન્ટી ફંગલ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી તે ધરાવે છે. તેની સાથે સાથે ટી ટ્રી ઓઇલને સીધો જ ઉપયોગ નથી કરવાનો. આ તેલમાં આપણે લોકોએ 20 થી 25 ml જેટલું તલનું તેલ અને માત્ર તેમાં 15 થી 20 ટીપા આ ટી ટ્રી ઓઇલના ઉમેરી દેવાના છે. ત્યારબાદ થોડું જો યોગ્ય લાગે તો ખૂબ જ નહિવત માત્રામાં તેલને ગરમ કરવાનું છે અને ત્યાર પછી તે ઠંડુ થઈ જાય, આપણું આ કાન છે તે તાપમાન સહન કરી શકે એવું થઈ જાય ત્યારે તેમાં કાન સાફ કરવાની જે રૂવાળી સળી આવે છે તે સળીને તેમાં બોળી દો અને યાદ રહે કાનમાં ધીમે ધીમે માત્ર ફેરવી દેવાની છે, બહુ અંદર સુધી નહીં, ખાલી ઉપરથી. મિત્રો રોજે રોજ આ પ્રયોગ કરશો ને તો તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. આ ઉપરાંત તમારો હાથ છે તેમાં આ જે ટચલી આંગળી છે અને આ આંગળી છે તેની વચ્ચેનો પોઈન્ટ છે તેને દબાવશો તો તેનાથી પણ તમારી સાંભળવાની ક્ષમતામાં ખૂબ જ વધારે જબરજસ્ત ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત તમારે લોકોએ જો આખો દિવસ માટે કોઈ ઘોંઘાટવાળી જગ્યાએ જ કામ કરવું એ તમારી ફરજ બની જાય છે તો તમારે ઉપયોગ કરવો જોઈએ ઇયર પ્લગનો. જી હા મિત્રો, ઇયર પ્લગ છે તે કોઈ પણ મેડિકલ શોપ પર તમને સરળતાથી મળી રહેશે. આ ઇયર પ્લગ એક પ્રકારે દેખાવમાં હેન્ડસ્પ્રી જેવા જ લાગે છે, પરંતુ તેને તમે બંને કાનમાં લગાવી લેશો તો ત્યાર પછી આ વધારે ઘોંઘાટથી બચી શકશો અને લાંબો સમય સુધી તમારી સાંભળવાની ક્ષમતા છે તેને તંદુરસ્ત રાખી શકશો. વિડીયોમાં અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમારે લોકોએ ક્યારેય પણ કાનને ખોતરવા કે સાફ કરવા ન જોઈએ, કારણ કે કાન છે તે એવું અંગ છે કે જે પોતાની જાતે જ આપમેળે સાફ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આગળની જે એક્સરસાઇઝ હવે હું તમને લોકોને જણાવવાનો છું તેમાં તમારે લોકોએ એક પ્રયોગ કરવાનો છે અને મિત્રો આ એક પ્રયોગ કયો, પ્રાણાયામ કયો કે યોગાસન કયો, આ એટલું વધારે અસરકારક છે કે જે તમારી કાનની તમામ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. હા, તમારું કાનનું ઓપરેશન થયું છે અથવા કાનની કોઈ સિરિયસ ગંભીર સમસ્યા છે તો તેવા કિસ્સાઓમાં ડૉક્ટરની સલાહ પછી જ આ પ્રયોગ કરવો જોઈએ, નહીં તો તમે કરી શકો છો. આ માટે શું કરવાનું છે એ પહેલાં સમજી લઈએ. મિત્રો સૌથી પહેલાં તો તમારે લોકોએ નાક વડે બધી જ હવા છે તેને તમારે શરીરમાં ભરવાની છે. ત્યાર પછી આ બધી જ હવા મોંમાં આવી જાય, મોંમાં લેવાની છે. આ મોંમાં હવા આવી જાય એટલે આ હવાને હવે નાક બંધ કરી દેવાનું છે અને મોં પણ બંધ રાખવાનું છે અને ધીમે ધીમે એવી રીતે ધક્કો મારવાનો છે કે હવા જાણે કાનમાંથી બહાર નીકળતી હોય. મિત્રો ખૂબ જ ધીમે ધીમે આ પ્રયોગ છે તેને કરવાનો છે. તેનાથી થોડા જ દિવસોની અંદર તમારા કાનના છિદ્રો છે તે સંપૂર્ણપણે ખુલતા જણાશે. તમને લોકોને સાંભળવાની ક્ષમતામાં ખૂબ જ જબરજસ્ત રીતે દેખીતો ફેરફાર જોવા મળશે. સૌથી પહેલાં આ પ્રયોગ કરીને જોઈએ. મિત્રો તમે અહીં જોયું કે આ પ્રયોગ મેં તમને કરીને બતાવ્યો અને ત્યારબાદ જે મોંમાં રહેલી હવા છે તેને બહાર નથી છોડવાની, તેને અંદર ઉતારી જવાની છે. તેની સાથે સાથે મિત્રો તમને આગળ વાત કરવા જાઉં તો તમારે લોકોએ ભ્રામરી જેવો જ પ્રાણાયામ કરવાનો છે કે જેમાં શું કરવાનું છે તો કે તમારે નાક વડે હવા અંદર ભરી દેવાની છે અને સૌથી પહેલાં બંને કાનને 2 આંગળી વડે બંધ કરી દેવાના છે. આ રીતે કાનને બંધ કરી દીધા પછી હવે નાક વડે ઊંચો એકદમ શ્વાસ ભરી અને તે શ્વાસને જેમ ભમરા અવાજ કરતા હોય તેવો અવાજ કરી અને બહાર કાઢવાનો છે. પ્રયોગ આપણે કરી જોઈએ. ફરી એકવાર કરીએ, તમે મારી સાથે પણ કરી શકો છો.
મિત્રો આ પ્રયોગને કરશો એટલે તમને લોકોને જબરજસ્ત ફેરફારો ગેરંટી સાથે જોવા મળશે. આનાથી તમને લોકોને જબરજસ્ત રીતે અંદરથી આનંદનો અહેસાસ થશે જ, પણ સાથે સાથે તમારું મગજ અને કાન એકદમ ખુલી ગયા હોય તેવો અહેસાસ પણ તમને લોકોને જોવા મળશે. આ પ્રયોગને ચોક્કસથી કરી જોજો, તમને લોકોને અસર જણાશે. પણ મિત્રો આની સાથે સાથે આ પ્રયોગોમાંથી તમને જેટલા પ્રયોગો યોગ્ય લાગે એ કરી જોજો, પણ તેની સાથે હવે જે સૂચવવાનો છું તે આખા દિવસનું ટાઈમ ટેબલ જો તમે લોકો કરી લો ને તો સોનામાં સુગંધ પડી જાય. મિત્રો ગમે તેવી સાંભળવાની ક્ષમતા ચાલી ગઈ હશે ને તે ફરીથી આવી જશે. કયું છે તે ટાઈમ ટેબલ હવે જણાવી દઉં. સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠવાનો પ્રયત્ન કરવાનો છે. આ ઉઠવાનો સમય એટલે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચેનો સમય. મિત્રો વહેલી સવારે ઉઠી અને સૌથી પહેલાં તો 1, 2, 3 કે 4 ગ્લાસ જેટલું પાણી પી જવાનું છે. આ પાણીને વાસી મોઢે જ પીવાનું છે અને આ પાણીને થોડું પહેલાં સહેજ એક નવશેકું ગરમ કરી લો. હવે આ ગરમ કરી લીધા પછી આ પાણીને આપણે પી જવાનું છે. આ પાણીમાં તમે 1 ગ્લાસથી શરૂ કરી મેક્સિમમ 4 ગ્લાસ સુધી ધીમે ધીમે લઈ જઈ શકો છો. ત્યાર પછી મિત્રો ઘરની આજુબાજુમાં આવેલું ખુલ્લું વાતાવરણ હોય તે ખુલ્લા વાતાવરણમાં તમારે એક સૈર કરી આવવાની છે. 10-15 મિનિટ સુધી આટો મારી આવવાનો છે. આટલું કરી લો ત્યાર પછી ઘરે આવી અને ખુલ્લી જગ્યા તમારે ગોતવાની છે કે જેમાં તમારા ઘરની બાલ્કની હોઈ શકે, ઘરનું ફળિયું હોઈ શકે, ઘરની અગાસી હોઈ શકે કે પછી તમારા ઘરની આજુબાજુમાં આવેલો બગીચો પણ હોઈ શકે છે. હવે મિત્રો તમારે લોકોએ આ જગ્યા પર યોગા મેટ પાથરી દેવાની છે. જો યોગા મેટ ન હોય તો તમે લોકો કોઈ પણ ચાદર છે તેને પણ પાથરી શકો છો. આ ચાદરને પાથરી દીધા પછી હવે તમારે લોકોએ શું કરવાનું છે તો હવે આ ચાદર પર બેસી જવાનું છે અને મિત્રો 15 થી 20 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે. અનુલોમ વિલોમ એટલે એક નાકેથી શ્વાસ છે તેને અંદર ખેંચવાનો છે અને બીજા નાકેથી શ્વાસ છે તેને બહાર છોડવાનો છે. આ ફરીથી બીજા નાકેથી અંદર શ્વાસ ખેંચી અને પહેલા નાકેથી છોડો. આ પ્રયોગને 15 થી 20 મિનિટ સુધી તમારે કરવાનો છે. મિત્રો રોજે રોજના રૂટીનમાં આ પ્રયોગને અપનાવી લો. ત્યાર પછી તમારે લોકોએ કપાલભાતિ જેવો પ્રાણાયામ 15 થી 20 મિનિટ સુધી કરવાનો છે. મિત્રો તમને જણાવી દઉં, કપાલભાતિ છે તે શરીરની સામાન્યમાં સામાન્ય બીમારીથી માંડી અને કેન્સર સુધીની બીમારીઓને પણ દૂર કરવાનું કાર્ય અસરકારક રીતે કરે છે. આ કપાલભાતિ પણ 10 થી 15 મિનિટ સુધી તમે લોકો કરી શકો છો. ત્યાર પછી સમય આવે છે બપોરનો, કારણ કે સવારનો નાસ્તો આ પ્રયોગો તમે લોકો કરી લો. ત્યાર પછી મિત્રો અમુક અન્ય પ્રાણાયામ છે તે પણ તમારે કરવા જોઈએ સવારે, જેમાં અનુલોમ વિલોમ અને કપાલભાતિ તો કર્યા. ત્યાર પછી તમે લોકો તિતલી પ્રાણાયામ છે તેની સાથે સાથે ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, પર્વતાસન છે. આ બધા એવા આસનો છે કે જે તમારા કાન માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને લોકોને યોગ્ય સમય રહે અને તમે લોકો શરીર સાથ આપતું હોય તો ચોક્કસથી 15 થી 20 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. આટલું કરી લીધા પછી તમારે લોકોએ અડધાથી પોણા કલાક પછી સવારનો બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો છે તે કરવાનો છે. મિત્રો હંમેશા યાદ રાખજો, સવારના નાસ્તામાં બને તો બજારમાંથી લીધેલા ગાંઠિયા તો ન જ ખાવા, કારણ કે આપણા લોકોની તે પહેલી પસંદ હોય છે. પણ મિત્રો જે તેલમાં તે બનાવવામાં આવે છે તેનાથી ઓવરઓલ આપણા આખા શરીરને માત્ર ને માત્ર નુકસાન જ થાય છે. માટે જીભના ચટાકા માટે થઈ અને બજારમાંથી મળેલી તૈયાર વસ્તુઓનો ખાવાનો આગ્રહ રાખવાને બદલે ઘરમાં બનેલો તાજો ખોરાક છે તે ખાવાનો આગ્રહ રાખજો. અને જો શક્ય હોય તો ઘરમાં બનેલા સ્પ્રાઉટ્સ છે, ફણગાવેલા કઠોળ છે, તેને પણ અઠવાડિયામાં 2 કે 3 વાર ઇન્ક્લુડ કરજો. આ માટે તમારે લોકોએ સાંજના સમયે પાણીમાં મગને લગભગ 4-5 વાગ્યે પલાળી દેવાના છે. રાત્રે 10-11 વાગ્યા આસપાસ આ મગ છે તે એકદમ પલળી ગયા હશે, તેને સુતરાઉ કાપડનું કપડું લઈ અને તેની અંદર ભરી દો અને પોટલી એકદમ ટાઈટ વાળી દો. ત્યારબાદ ઉપર થોડો પાણીનો છંટકાવ કરી રાખી દો. વહેલી સવારે તમારા મગ છે તે ફણગાવેલા મગ તૈયાર હશે. આ મગને એક વાટકામાં લઈ તેમાં થોડી માત્રામાં લીંબુનો રસ છે, સારી એવી માત્રામાં છીણેલું આદું છે, જીરું પાવડર છે, મરી પાવડર છે, સંચળ છે, તેની સાથે સાથે તમે લોકો સમારેલી ડુંગળી છે, કાકડી છે, ટમેટા છે, આવી વસ્તુઓ ઉમેરો. થોડી ધાણા ઉમેરી દો અને 1 ચમચી જેટલું ઘાણીનું તેલ છે તેને પણ ઉમેરી દો. આનાથી તમારે લોકોને સારો એવો ફાયદો જોવા મળશે જો આ પ્રકારનો નાસ્તો અઠવાડિયામાં 1-2 વાર કરી લેશો. ત્યાર પછી સમય આવે છે બપોરના ભોજનનો. મિત્રો બપોરનું ભોજન તમે લોકો કરો છો તેના પહેલાં હંમેશા યાદ રાખજો, એક મોટો વાટકો ભરી અને તમારે લોકોએ સલાડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. મિત્રો આ સલાડ ઋતુ અનુસારનું કોઈ પણ સલાડ હોઈ શકે કે જેમાં કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, કોબી છે,
ટિંડોરા છે તેને ખાઈ શકો છો એકદમ ચાવીને, અને જો તમારું પાચન નબળું રહેતું હોય તો તેનો થોડો સંભારો ખૂબ જ ઓછા તેલમાં બનાવી અને તેનું સેવન પણ કરી શકો છો. ત્યાર પછી બપોરનું ભોજન કરવાનું છે. આ ભોજનમાં રોજે રોજ જો શક્ય હોય તો રોટલીના બદલે રોટલાનું સેવન કરવું જોઈએ, અને તે પણ ઘઉંના બદલે મકાઈ છે, જુવાર છે, બાજરો છે, રાગી છે, જવ છે, આવી વસ્તુઓમાંથી બનેલું ફરતું અનાજ લેશો તો તેનાથી તમારા શરીરમાં ઘટેલા પોષક તત્વો પણ તમને મળી રહેશે. સાથે સાથે ખોરાકમાં 1 વાટકો જેટલું દહીં અથવા 1 ગ્લાસ જેટલી છાશનું સેવન કરવું જોઈએ. અને જો ઘઉંની રોટલી જ ખાવાનો આગ્રહ પડે છે તો ચોક્કસથી રોટલીની માત્રા ઘટાડી અને તેની સામે જે શાક ખાઈ રહ્યા છો તેની માત્રા બમણી કરી દેવાની છે. મિત્રો, ભોજન કરી લીધા પછી તમારે લોકોએ 1 ચમચી જેટલી વરિયાળીનું પણ સેવન કરવું જોઈએ કે જેથી તમારું ભોજન છે તે સુપાચ્ય બની જાય. મિત્રો, હવે જે સમય આવે છે તે ખૂબ જ અગત્યનો અને મહત્વનો સમય છે, અને એ સમય છે સાંજનો સમય. મોટા ભાગના લોકો એવી ભૂલ કરતા હોય છે કે આ સમયે તેઓ સીધા જ પડીકાઓ ખોલી દે છે ભૂખ લાગે એટલે, અથવા તો લારીઓ પર મળતો જે કચરો ફૂડ છે તે ખાવાનો આગ્રહ રાખે છે, અથવા તો ઘણા લોકો એવા છે કે સીધું જ હોટલમાંથી ઓનલાઈન ખોરાક ઓર્ડર કરી દે છે. મિત્રો, આવું તમારે લોકોએ ન કરવું જોઈએ. તેના બદલામાં વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ છે તે ખાવા જોઈએ, અથવા તો તેના બદલામાં તમે લોકો સાંજના સમયે ચોક્કસથી મખાણા લઈ અને તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી લો, ઉપરથી થોડું સંચળ ભભરાવી અને ખાઈ લેશો તો આની સામે સારામાં સારી ચિપ્સ, સારામાં સારી વેફર છે તે પણ ટૂંકા પડી જશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો હવે જે નિયમ જણાવવાનો છું ત્યાં બધા જ નિયમો પર ભારે પડી જાય છે. આ એક માત્ર નિયમ કરવાથી પણ તમારા લોકોની શરીરની તમામ પ્રકારની બીમારીઓ છે તે દૂર થશે અને શરીરની તમામ પ્રકારની ક્ષમતાઓમાં વધારો થશે. મિત્રો, આ નિયમ છે કે જે વર્ષોથી ચાલ્યો આવે છે, એ છે દિવસનું છેલ્લું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને આપણે લોકોએ કરી જ લેવાનું છે. સાંજે 7 વાગ્યા પહેલાં આ ભોજન કરી લેવાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે ભોજન રાત્રે 10 કે 11 વાગ્યા પહેલાં તમારા શરીરમાંથી પચી જાય છે. મિત્રો, તમે લોકોએ આપણા દાદા દાદી કે નાના નાનીને જોયા હશે તો તેમનું રૂટીન કંઈક આ જ પ્રકારનું હતું. તમે લોકોએ આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂતને જોશો તો તેમનું આયોજન પણ કંઈક આ જ પ્રકારનું છે, અને એટલા માટે તો તેઓ પોતાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકે છે અને તંદુરસ્ત ખૂબ જ લાંબો સમય સુધી રહી શકે છે. તમે મિત્રો પક્ષીઓને પણ જોયા હશે તો સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે, ત્યાર પછી કોઈ જ વસ્તુ ખાવાનો આગ્રહ નથી રાખતા. મિત્રો, જેમ જેમ સૂર્યોદય થાય છે તેમ તેમ આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અને જેમ જેમ સૂર્યાસ્ત થતો જાય છે તેમ તેમ આપણી જઠરાગ્નિ પણ મંદ પડતી જાય છે. એટલા માટે સાંજનું ભોજન 7 વાગ્યા પહેલાં કરી લો, અને તેની સાથે સાથે આ ભોજન બને તેટલું હળવું કરવાનો આગ્રહ રાખવો જોઈએ, કે જેમાં તમે લોકો એક મોટું બાઉલ ભરીને પપૈયાનું સેવન કરી શકો છો, કે પછી કઢી ખીચડી છે, દાળ ભાત છે, કે પછી અન્ય કોઈ પણ પોહા છે, શાકભાજીનો સૂપ છે. આવી વસ્તુઓનું સેવન કરશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે હળવું અને ઉપયોગી સાબિત થઈ શકે છે. 10-11 વાગ્યા સુધીમાં આ બધો જ ખોરાક પચી ગયા પછી રાત્રે 11 વાગ્યાથી માંડી અને બીજા દિવસે સવારે 7-8 વાગ્યા સુધીનો સમય છે તે તમારા બોડી માટે સેલ્ફ હિલિંગનો સમય હશે, કે જે દરમિયાન તમારું શરીર પોતાની જાતને જાતે જ રિપેર કરી દેશે અને આ પ્રકારની સમસ્યાઓ ખૂબ જ સરળતાથી દૂર કરવા લાગશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવવાનું ભૂલશો નહીં. તમે કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી, કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.